દ્વારકાના વર્તુ 2 ડેમના દરવાજા ખોલાયા છે। ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે। ડેમના દરવાજામાં ચાલી રહ્યું છે સમારકામ। નીચાણવાળા 14 જેટલા ગામોને અલર્ટ કરાયા છે। દ્વારકા અને પોરબંદર જિલ્લાના 14 ગામોને અલર્ટ કરાયા છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવી, નદીના પટમાં પશુઓને ન રાખવા માટે તંત્રએ ખાસ સૂચના આપી છે। 32 દરવાજા ધરાવતા આ ડેમના દરવાજામાં જરૂરી મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા છે। તો ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે। અત્યારે ન તો પૂરની પરિસ્થિતિ છે ન અન્ય કોઈ પરિસ્થિતિ, તેમ છતાં પણ આ દરવાજા ખોલાયા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। જી મુકુંદ, નીચાણવાળા 14 ગામોને અલર્ટ કરાયા કારણ કે દરવાજા ખોલવામાં આવ્યા છે, અસલી કારણ શું? જી સંધ્યા, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા પાસે આવેલો જે વર્તુ 2 ડેમ છે, આ વર્તુ 2 ડેમના જે 32 દરવાજા આવેલા છે, આ 32 દરવાજાનું જરૂરી મેન્ટેનન્સ કરવાનું હોવાના કારણે જે 4 દરવાજા છે તે અડધો ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। અને વાત કરીએ તો જે નીચાણવાળા વિસ્તાર છે, પોરબંદર જિલ્લો અને દ્વારકા જિલ્લો છે, આ દ્વારકા જિલ્લાના 14 જેટલા જે ગ્રામ્ય વિસ્તાર આવેલા છે, આ ગ્રામ્ય વિસ્તારને જે નદીના પટમાં પશુઓને કે લોકોને અવર જવર ન કરવી, કોઈ પણ પશુ માલિકોને પશુ ન ચારવા પણ તંત્ર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે। જી સંધ્યા। જી આપનો આભાર। અંબાજીના દાંતામાં હડકવાથી મહિલાનું મોત થયું છે। કુંડેલ ગામની મહિલાનું હડકવાની અસરથી મોત થયું છે। પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ હડકવાના લક્ષણો દેખાતા મહિલા સારવાર માટે આવી હતી। સૌથી મહત્વની વાત તો એ છે કે પરિવારે વધુ સારવાર માટે લઈ જવાની જગ્યાએ ભુવા પાસે સારવાર કરાવી। પરિવાર અંધશ્રદ્ધામાં ભુવા પાસે લઈ ગયો। હડકવાની વધુ અસર થતા મહિલાનું મોત નીપજ્યું। મૃતક મહિલાને હડકાયું શ્વાન કરડ્યું હતું, જેની અસર 6 મહિના બાદ દેખાઈ હતી। શનિવારે દાખલ થયા પછી અમે એમને જણાવેલું કે આનો કોઈ ઇલાજ નથી અને મૃત્યુ થવાની શક્યતાઓ છે જ, એટલે દર્દીના સગાને અમને જાણ કરી કે અમારે અમદાવાદ જવું છે। તો મેં અમદાવાદ માટે ચિઠ્ઠી લખી આપી હતી અમદાવાદ સિવિલની, પરંતુ જ્યારે અહીંથી નીકળ્યા ત્યારે મારા સ્ટાફને એવું કહેતા ગયેલા કે અમે ભુવા પાસે જવાના છીએ। એ લોકો ભુવા પાસે ગયા હશે એવું સમાચાર હતા અમને, અને પછી ત્યારબાદ એ લોકો ઘરે લઈ ગયા હશે દર્દીને, અને રવિવારે દર્દીનું મૃત્યુ થયું છે। રાજકોટ મનપાનું કરોડોનું બજેટ મંજૂર થયું છે, જેમાં સ્ટેન્ડિંગ કમિટીએ 95 કરોડનો કર બોજ ફગાવ્યો છે। 45 કરોડના વિકાસ કાર્યોને ઉમેરો કરાયો છે। રાજકોટમાં પ્રથમ વખત 3 પિંક બસ શરૂ કરાશે। બિલ્ડરો અને ડેવલપર્સ માટે રાહત। 2026માં મનપા વ્યાજ માફી લાવી મિલકત પાણી વેરામાં કુલ 10,000 રૂપિયાની માફી। મિલકત વેરાના ચડત વ્યાજમાં રાહત। મહિલા પાર્કની જેમ દિવ્યાંગ પાર્ક બનાવાશે। સિનિયર સિટીઝનના નામના વૃક્ષ મનપા વાવશે। મનપાની નવી સેન્ટ્રલ ઝોનની ઓફિસ બનાવાશે। એમાં 95 કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ। નવા નાણાકીય વર્ષથી કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવાપાત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવાપાત્ર રકમ છે, આ રકમમાં 50 લાખ રૂપિયા સુધીની રકમ હશે તો એને ચેકથી આપવાના રહેશે।